મોટા મોટા સાયકોલોજીસ્ટ પહેલા એવું કહેતા હતા કે મેરેજ માટે બે જણાની કમ્પેટિબિલિટી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ હવે એમની આખી થીસીસ એ લોકોએ બદલી કાઢી. હવે એ લોકો એમ એવું નથી કહેતા કે કમ્પેટિબિલિટી જરૂરી છે. હવે એમ કહે છે કે જે કેપેસિટી તમારા પાર્ટનરની હોય ને, કે જે તમારા કરતાં કેટલો જુદો છે કે કેટલી જુદી છે, અને તો બી યુ લવ ધેટ પર્સન, એ ડિસાઇડ કરે છે કે રિલેશનશિપ કેવું રહેશે. પહેલાં કમ્પેટેબિલિટી હતી એટલે કે ભાઈ બંનેને ફરવા જવું ગમે છે, બંનેને સિમિલર વસ્તુઓ ગમે છે, કે બંને એકબીજા જોડે આમ પરફેક્ટલી એડજસ્ટ થાય છે કે ભાઈ આપણે સારી લાઈફ જોડે જીવી શકીશું. હવે એવું છે કે ભાઈ તારે આ બીજી વસ્તુ કરવી છે, ચાલ તારા લીધે હું ટ્રાય કરું છું, ભલે આપણે અલગ છીએ પણ મારામાં એટલી કેપેસિટી છે કે હું સમજી શકું કે તારે આ ટાઈપની લાઈફ જીવવી છે, અને હું એ રીતે થોડું એડજસ્ટ થવાનો ટ્રાય કરીશ, અને સામેવાળો માણસ બી એ કરી શકે. એટલે કમ્પેટેબિલિટી શોધવા જશો તો હવે નહીં આવવાનું. માણસ હવે એ જુદો જ છે, તમે એને બદલી નહીં શકવાના. પણ એ શીખો કે તમારી કેપેસિટી કઈ રીતે વધી શકે, કે એ જુદો હોય તો બી આઈ કેન લવ ધેટ પર્સન, ઇવન ધો અમારી બેની વચ્ચે વસ્તુઓ નથી મેચ થતી, કે બંનેના જુદા શોખ છે, કે બંનેને જુદી ટાઈપની લાઈફ જીવવી છે. સ્પેશિયલી જ્યારે મેરેજ થઈ ગયા હોય ત્યારે. હજુ ડેટ કરતા હોય તો દેન યુ કેન થિંક કે ભાઈ ઓકે કઈ ટાઈપની વસ્તુ, કઈ ટાઈપની કમ્પેટેબિલિટી તમારા માટે ફ્યુચરમાં રહેશે. પણ ઇવન ઇન ધેટ કેસ રાઈટ, કે ભાઈ એકવાર તમને એવું લાગે કે તમારી ટોપ પ્રાયોરિટી મેચ થાય છે, કોઈ એવી આદતો નથી કે જે તમને ઇરિટેટ ડેલી કરશે, એના સિવાય તો ભાઈ તમારે શીખવું જ પડશે કે ભાઈ એ માણસ છે, એક ઇન્ડિવિજ્યુઅલ માણસ છે. હાઉ ડુ આઈ લર્ન ટુ એક્સેપ્ટ ધ વે ધેટ પર્સન ઇઝ, અને સ્ટીલ બિંગ એબલ ટુ લવ એન્ડ બિલ્ડ ધ લાઈફ વિથ ઇચ અધર.